આપણે હે હવે તો આમ ઉનાળા જેવો માહોલ થઈ ગયો. આ તો દોર બેન કે બેન વાગે વિવોના દેશી ઢોલ ને વાગે ડીજે. એ શું ડીજે નું નામ ગયો છો પણ સમાધિ તમે સમાજમાં જઈને આવ્યા છો દિયાદરના કાતી રગરજા પછી ઓગળજા એટલે મારો હું તો એ આ ભૂલી ગયો મને આ પેલું યાદ રહી જાય છે. આ ઓલું પેલા ઓલા ડીજે આપણે વગાડતા ને આ 2026 તો હમણાં જ 2025 હમણાં જ જો છે થોડીક વાર થઈ ઈનો લો રહી જાય છે. પણ હવે ને હવે ડીજેની વાત મોઢે ને આ બાજુ બસ સમાધિ કરી સમાજના રહેવાનું છે સમાજ પ્રમાણે ભાઈ અમે તો બંધારણમાં તો રહેવાના જ છે. આપણે સમાજ જે સમાજ છે ને એ જ મોટું માવતર છે. સમાજની અંદર રહેવું સમાજ કરે એવી રખત કરવું. હમણાં આ સૌરભજી આ મંત્રી છે ભાઈ શેના મંત્રી છે ગુજરાત કાંક મંત્રી છે મને નામ નહીં આવડતું. અહીંયાને સોળીના એના ભાઈને સોળીના 2 સોળીના વિવાહ કર્યા છે. તો સાધારણ વિવાહ કર્યા જેમ કે અહીંયા કન પોપ જ નથી પણ વિવાહ કર્યા જે આપણી સમાજનો જે નિયમો કર્યા હતા ને એવી રખત પાલન કરીને હમણાં લગ્ન કર્યા છે સૌરભજી ઠાકોરે. એટલે આપણે છે ને સમાજમાં રહેવું સમાજ જે જેમ કરે ને એવી રખત કરવું. સાચી વાત સમાજનો વિરોધ ના કરવો કોઈ દાડો ના કરવાનું કોઈ દાડો વિરોધ ના કરવો અને સમાજમાં રહેવું અને સમાજની દ્રષ્ટિએ કોઈનાથી કોઈ વિરોધ જ ના કરવો કે ઓલે આમ કર્યું અને આપણે આમ કરવું છે. પણ ના એવું ખોટું વિચારવાનું જ નહીં. આપણે આપણી સમાજમાં રહેવાનું ને આપણે સમાજ કરે એમ કરી જવાનું. અને સારું છે આપણામાં સમાજ માટે સારું કર્યું ઘણું બધું કર્યું છે. હવે આવા નિયમોનું આપણે પાલન કરશે ને તો આવનારી પેઢીઓ સુખી થાય સમજ્યા. આ જે આ ખોટા ખર્ચા હતા ને એ બધા મટી ગયા આપણે હે હા. અને જે થાય એ કરવાનું. તમે ગોદડો તાવ ખરા અરે આટલેથી તો લઈને આવ્યો છું. ભાઈ જો હું તો વાતામાં કઈ ભૂલતો નહીં પડે. તો મિત્રો આ તો ખાલી એક વિડીયો મનોરંજન આપ માટે બનાવ્યો છે. અને આપણે આ સમાજને જે બંધારણ કર્યું ને એના માટે વિડીયો બનાવ્યો તો ખાલી. અને આમાં ખોટું લગાડતા નહીં તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.